માળિયાહાટીનામાં હોલિકા દહન શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું। હોળી દહન પહેલા ઢોલના ધબકારી, શેરણાઈના સૂરે અને ફટાકડાની આતશબાજી કરતા ગ્રામજનો। માળિયાહાટીનામાં વર્ષોની જેમ જ આ વખતે પણ માળેશ્વર મંદિર ચોકમાં તેમજ રેલવે સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હોલિકા દહન કરવામાં આવે છે અને આ હોળી દહન કરવામાં આવે છે। ત્યારે માળેશ્વર મંદિર ચોક ખાતે માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી હોળી દહન કરવામાં આવે છે। હોળી દર્શન માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દર્શન કરવા માટે એક શ્રીફળ, કપૂર, ધૂપ, ધાણી સહિતની વસ્તુઓ હોળીમાં પધરાવે છે અને નાના બાળકોની પ્રથમ હોળી હોય તે પરિવારજનો વાજતે ગાજતે હોળીની પરિક્રમા કરાવતા હોય છે। અંતમાં માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયાએ હોળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઈ પીકે ચાવડા સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। હમીરસિંહભાઈ સિસોદિયા, ક્ષત્રિય સમાજના આગેવાન, આજ રોજ ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનો ભવ્ય તહેવાર ને આદિ અનાદિકાળથી હોલિકા દહનથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના અમારા સરપંચશ્રીના વરદ હસ્તે આજે હોલિકા દહન પ્રગટાવવામાં આવી અને આજનો પ્રસંગ ઉત્સાહભર ભવ્ય માળિયા આખા વિસ્તારમાં ઉજવવાનું ચાલુ છે। ખૂબ જ લોકો ઉત્સાહથી દર્શન કરવા પણ આવશે। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।